A very good morning, students. I, Mansi Trivedi, is going to take your business management in BCom semester 3. As far as business management is concerned, in current semester we are going to study office management, and in BCom semester 4 we are going to study inventory management. Right now we are going to have a short highlight of your whole syllabus. Your business management is divided into 4 units. Now start with the first unit. Unit number 1, Introduction to Office and Office Management. Basically, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જે એડમિનિસ્ટ્રેટિવનું વર્ક હોય છે એ ઇન્સ્ટિટ્યૂટની ઓફિસ હેન્ડલ કરે છે. એટલે પર્ટિક્યુલર આ યુનિટમાં આપણે ઓફિસ અને ઓફિસમાં ઘણા બધા જે જુદા જુદા ટાસ્ક એડમિનિસ્ટ્રેટિવ પર્સન પરફોર્મ કરે છે એ અહીં આપણે થરલી લર્ન કરશું. અંડર દેટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇન્ટ્રોડક્શન ઓફ office and office management, then its meaning, official activities and office functions. કોઈ પણ એક પ્રોડક્શન યુનિટ લઈ લ્યો, કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશન લઈ લ્યો કે કોઈ પણ એક ઇન્સ્ટિટ્યૂટ લઈ લ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઓર્ગેનાઇઝેશનનું મેઇન ટાસ્ક હોય છે દેટ ઇઝ ટુ હેન્ડલ ધેર એડમિનિસ્ટ્રેટિવ વર્ક સ્મૂથલી. એટલે કોઈ પણ કંપનીમાં એડમિનિસ્ટ્રેટિવ ટાસ્કનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આપણે એની ડિફરન્ટ એક્ટિવિટીઝ અને એના ડિફરન્ટ ફંક્શન્સ લર્ન કરશું. ઓર્ગેનાઇઝેશનના જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય છે, લાઇક પ્રોડક્શન, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. આ ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશનની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસથી કનેક્ટેડ હોય છે. દેન આફ્ટર પ્રાઇમરી, દેટ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ મેનેજમેન્ટ ફંક્શન્સ, એમ્સ, objectives and importance of office management. Then after office organization, the last one, office manager, its qualification, qualities, authorities, powers and duties and role of office manager. ઓફિસના જે કી પર્સન છે દેટ ઇઝ ઓફિસ મેનેજર. હવે અહીંયા આપણે વાત કરશું ઓફિસ મેનેજરની ક્વોલિફિકેશન, એની ક્વોલિટીઝ અને એનો એક્સપિરિયન્સ પાર્ટ. ઇટ્સ ઓલ અબાઉટ યુનિટ નંબર 1. નાવ યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 ઇઝ ફાઇલિંગ એન્ડ ઇન્ડેક્સિંગ. એડમિનિસ્ટ્રેટિવનું વર્ક હશે એટલે પેપર વર્ક ત્યાં મેક્સિમમ હશે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન મેન્યુઅલી પોતાના રેકોર્ડને હેન્ડલ કરે છે અથવા કમ્પ્યુટરાઇઝ પોતાના રેકોર્ડને હેન્ડલ કરે છે, પણ ઈચ એન્ડ એવરી રેકોર્ડનું ફાઇલિંગ અને એનું ઇન્ડેક્સિંગ કરવું કમ્પલસરી છે ફોર ધ ફ્યુચર રેફરન્સ. એટલે પર્ટિક્યુલરલી યુનિટ નંબર 2માં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કેવી રીતે પોતાના ડોક્યુમેન્ટ્સને સ્ટોર કરે છે, કેવી રીતે પોતાના ડોક્યુમેન્ટ્સને સેવ કરે છે, અને ફ્યુચરમાં જ્યારે પાસ્ટ રેકોર્ડની રિક્વાયરમેન્ટ હશે ત્યારે કેવી રીતે રેકોર્ડેડ ડેટાને ફાઇન્ડ આઉટ કરે છે એ આપણે થરલી આ યુનિટમાં લર્ન કરશું. નાવ ઇન ધીસ યુનિટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇન્ટ્રોડક્શન, meaning and purpose of filing, importance and essentials of good filing, centralized versus decentralized filing arrangements, system of classifications and sorting, methods of filing, filing equipments, weeding of old records, meaning and need for indexing, various type of indexing, importance and essentials of good indexing. I think indexing નો મીનિંગ તમારા માઇન્ડમાં ક્લિયર હશે.
ઓકે, ઇન્ડેક્સિંગ એટલે કોઈ પણ તમારા રેકોર્ડેડ ડેટાને નંબરિંગ આપવું ઓર એને ક્રોનિકલ મેનરમાં રેકોર્ડ કરવા ઓર આલ્ફાબેટિકલ મેનરમાં રેકોર્ડ કરવા. સો ઇટ ઇઝ very essential part for any organization, that is to make a proper filing and indexing of their important data. Now we are going to have unit number 3. The name of the unit is Modern Office Equipments and Office Automation. ફર્સ્ટ યુનિટમાં આપણે ડિસ્કસ કરેલું હતું કે સિલેબસમાં આપણે ડિસ્કસ કરેલું હતું કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ ઈધર મેન્યુઅલી ડેટાને રેકોર્ડ કરે છે ઓર કમ્પ્યુટરાઇઝ ડેટાને રેકોર્ડ કરે છે. બટ અત્યારનો જે ટ્રેન્ડ છે, અત્યારનો જે મોડર્ન એરા છે, એમાં મેક્સિમમ ઓર્ગેનાઇઝેશન દે આર યુઝિંગ મોડર્ન ઇક્વિપમેન્ટ્સ. એટલે એ લોકો પોતાના કમ્પ્યુટરમાં અથવા પોતાના ઈ ફાઇલમાં દે આર હેવિંગ the record of each and every transactions. So particularly આ યુનિટમાં આપણે એ ઇક્વિપમેન્ટ લર્ન કરશું કે જે અત્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન મેક્સિમમ યુઝ કરે છે. Under that, introduction, meaning and importance of office automation, objectives of office mechanism, advantages and disadvantages, factors determining office mechanization, kind of office machines. હવે ઓફિસના મશીન્સની અહીંયા વાત થાય છે કે કયા કયા એવા મશીન્સ છે કે કયા કયા એવા ઇક્વિપમેન્ટ્સ છે કે જેના બેઝિસ ઉપર તમે ઓફિસનું જે એડમિનિસ્ટ્રેટિવનું વર્ક છે એને મેનેજ કરી શકો છો અને તમારા જે ડેટા છે એને પ્રોપર મેનરમાં રેકોર્ડ કરો અને સ્ટોર કરો છો. અંડર દેટ પર્સનલ કમ્પ્યુટર્સ આર ધેર, ફોટોકોપિયર આર ધેર, ફેક્સ, ટેલિફોન, મોબાઈલ, tele answering machines, detecting machines, closed circuit TV, audio visual aids. તો આ ઓફિસ મશીન્સ છે કે જે મોડર્ન એરામાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પોતાના ડેટાને પ્રોપર મેનરમાં સ્ટોર કરે છે. નાઉ વી હેવ યુનિટ નંબર 4, that is banking facilities. Now under this unit we are going to study introduction, needs and importance of banking facilities, types of accounts, banking transactions, passbook and checkbook and other forms used in banks, and last one, ATM and money transfer. So this is the syllabus of your unit number So this is the syllabus of your business management SEM 3. The name of business management is office management. હવે તમને લોકોને ખબર છે તે રીતે બિઝનેસ મેનેજમેન્ટની કોઈ પર્ટિક્યુલર ટેક્સ્ટ બુક માર્કેટમાં અવેલેબલ નથી, એટલે તમારે મટીરિયલ રિફર કરવું પડશે અને એ મટીરિયલ તમને અહીંયાથી જ પ્રોવાઈડ કરવામાં આવશે. અત્યારની જે કરંટ સિચ્યુએશન છે એના બેઝિસ ઉપર આપણે ઓનલાઈન સેશન કન્ડક્ટ કરીએ છીએ. બટ બિઝનેસ મેનેજમેન્ટની જ્યારે વાત કરશું તો બિઝનેસ મેનેજમેન્ટ આપણે થરલી પીપીટી થ્રુ લર્ન કરશું અને દેન આફ્ટર જ્યારે તમારો સિલેબસ જેવી રીતે કમ્પ્લીટ થતો જશે એવી રીતે હું તમને PDF શેર કરીશ. Okay, I think it is clear in your mind that how we are going to study business management and what are the important points that will be included in a whole semester itself. એક બીજી ઇમ્પોર્ટન્ટ નોટ કે જ્યારે તમે બિઝનેસ મેનેજમેન્ટના સેશન અટેન્ડ કરો ત્યારે તમારી પાસે એક નોટબુક અને એક તમારી પોતાની પેન હોવી જોઈએ કે જેના થ્રુ તમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને નોટ ડાઉન કરી શકો. તમારી પાસે મટીરિયલ તો હશે જ, પણ સાથે તમે ક્વિક નોટ બનાવશો તો તમને ફ્યુચર રેફરન્સ માટે ઇમ્પોર્ટન્ટ થશે. સબ્જેક્ટ વિશે થોડીક વાત કરીએ તો બિઝનેસ મેનેજમેન્ટ દેટ ઇઝ વન ઓફ ધ લાઈવ સબ્જેક્ટ એવર.
કારણ કે જે મેનેજમેન્ટના ફંડાસ છે, જે મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ છે, દેટ ઇઝ પોસ્ટ કોપ: પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ, ડિરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. આ બધા મેનેજમેન્ટના ફંડાસ તમે પ્રેક્ટિકલી કેવી રીતે અપ્લાય કરો છો એ અહીં આપણે લર્ન કરવાનું છે. તમે ઓલરેડી સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2માં બિઝનેસ મેનેજમેન્ટ લર્ન કરી ગયા છો. એ એચઆરના બેઝિસ ઉપર હતું, હ્યુમન રિસોર્સના કન્સેપ્ટથી તમે લર્ન કરી ગયેલા છો. તો એમાં તમે ઓલરેડી લર્ન કરી દીધેલું કે ઓર્ગેનાઇઝેશનમાં તમારે એમ્પ્લોઈઝને કેવી રીતે હેન્ડલ કરવાના છે, અને પ્લસ એમ્પ્લોયી સાથે તમે કેવી રીતે ઓર્ગેનાઇઝેશનના ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સ છે એને અચીવ કરી શકો છો. નવ ઇન કરંટ સેમિસ્ટર, અત્યારે સેમિસ્ટર 3ની વાત કરીએ તો જે ઓફિસ છે, ઓર્ગેનાઇઝેશનમાં તમારી પાસે ઇનફ મેનરમાં રિસોર્સિસ હશે, પણ તમારું જો મેનેજમેન્ટ વીક હશે, દેન ઓર્ગેનાઇઝેશન ઇઝ નોટ એબલ ટુ રન સ્મૂથલી. તો તમારી ઓર્ગેનાઇઝેશન લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ સર્વાઈવલ એનું પોસિબલ નહીં થાય. એટલે અહીંયા આપણે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ કંપની કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એ ઈધર હ્યુમન રિસોર્સમાં ડીલ કરે છે ઓર ફિનાન્શિયલ રિસોર્સિસમાં ડીલ કરે છે, પણ ઓર્ગેનાઇઝેશનનું મેનેજમેન્ટ અને ઓફિસ વર્ક જો પ્રોપર મેનરમાં કેરીડ આઉટ થતું હશે તો ડેફિનેટલી કંપનીનો જે બેઝિક ગોલ છે, દેટ ગોલ ઇઝ પ્રોફિટ મેક્સિમાઇઝેશન, એ આપણે સ્મૂથલી અચીવ કરી શકશું, એમાં કોઈ હર્ડલ્સ થશે નહીં. ધ નેક્સ્ટ પોઈન્ટ અબાઉટ ધ સબ્જેક્ટ, દેટ ઇઝ રિસોર્સિસ. કોઈ પણ કંપનીમાં રિસોર્સિસ હશે એ સ્કેર મેનરમાં હશે. કોઈ પણ કંપની માટે બહુ જ નંબર્સ ઓફ એમ્પ્લોઈઝ નહીં હોય કે નંબર્સ ઓફ ફિનાન્શિયલ ફંડ નહીં હોય, પણ આ જે સ્કેર રિસોર્સિસ છે એનું કેવી રીતે મેક્સિમમ યુટિલાઇઝેશન કરવાનું એ આપણને મેનેજમેન્ટ શીખવાડે છે. પ્લસ ઓફિસ મેનેજમેન્ટ. ઓફિસ એક એવી પ્લેસ છે કે જ્યાં ઈચ એન્ડ એવરી ઓર્ગેનાઇઝેશનને તમે રિલેટ કરી શકો છો, એ ઇન્ટર રિલેટેડ હશે. પ્રોડક્શનમાં તમારે કોઈ પણ ગુડ્સ છે એનું તમારે ઓર્ડર કરવો છે તો ડેફિનેટલી તમારે પહેલાં ઓફિસનો કોન્ટેક્ટ કરવો પડશે. ઓફિસ ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટને પૂછશે કે આપણી પાસે ઇનફ ફંડ છે કે નહીં ફોર ધ પરચેસ ઓફ અ પર્ટિક્યુલર રો મટીરિયલ. જો ફિનાન્સ ડિપાર્ટમેન્ટની સાઇડથી આપણને ગ્રીન સિગ્નલ મળી જાય છે તો અગેન ઓફિસ મેનેજમેન્ટ છે એ પ્રોડક્શન મેનેજમેન્ટને ડીલ કરશે અથવા એની સાથે કમ્યુનિકેટ કરશે. ઓર્ગેનાઇઝેશનમાં 3 લેવલ છે, આપણને ખબર જ છે, દેટ ઇઝ ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ. 3 લેવલનું કમ્યુનિકેશન જો કોઈ એક ડિપાર્ટમેન્ટથી થતું હોય તો દેટ ઇઝ ઓફિસ ડિપાર્ટમેન્ટ. એટલે ઓફિસનું મેનેજમેન્ટ જો આપણે પ્રોપર મેનરમાં કરશું, ઓફિસમાં જે પણ એમ્પ્લોઈઝ વર્ક કરે છે એના જે ઓફિસર્સ છે જો એટલા સાઉન્ડ, એફિશિયન્ટ અને નોલેજેબલ હશે તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશન પોતાના સ્કેર રિસોર્સિસનો પણ મેક્સિમમ રીતે યુટિલાઇઝ કરશે એન્ડ દે આર એબલ ટુ અચીવ સુપર નોર્મલ પ્રોફિટ. એટલે અહીંયા આપણે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ઓફિસ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરીએ છીએ. કોઈ પણ કંપની છે એ પોતાના રેકોર્ડ્સને કેવી રીતે મેન્ટેન કરે છે, દેન આફ્ટર મોડર્ન ઓફિસ ઇક્વિપમેન્ટ્સનો કેવી રીતે યુઝ કરે છે અને બેન્કિંગ ફેસિલિટીઝનો કેવી રીતે અડોપ્ટ કરે છે. અત્યારના મોડર્ન ટ્રેન્ડમાં તમે લોકો પણ ઘણી બધી વસ્તુઓ અત્યારે ઓનલાઈન પરચેસ કરતા હશો અથવા ઓનલાઈન ડીલ કરતા હશો. તો એ જે ઓનલાઈન તમે ડીલ કરો છો એની માટે બેંક સાથે કનેક્ટ થવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણું ટ્રાન્ઝેક્શન તો દેટ ઇઝ ટોટલી લિમિટેડ, પણ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન જો કોઈ પ્રોડક્ટમાં ડીલ કરે છે એના મેન્યુફેક્ચરિંગમાં કે એના સપ્લાયમાં, તો એની પાસે ધ નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન વિલ બી હ્યુજ. તો આ હ્યુજ ટ્રાન્ઝેક્શનને ઇઝીલી ડીલ કરવા માટે દે આર યુઝિંગ ધ ફેસિલિટીઝ ઓફ બેંક. તો અગેન આપણે એને સિંક્રોનાઇઝ કરવાનું છે કે બેંક અને કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કેવી રીતે લિંકઅપ થશે અને તમારું કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન છે, તમે મનીની સપ્લાય કરો છો કે મનીને રિસીવ કરો છો, તો એ કેવી રીતે ઇઝીલી
with the help of a proper management, with the help of proper communication is possible. એટલે થરલી આપણે ઓફિસ મેનેજમેન્ટને લર્ન કરશું, કારણ કે નિયર ફ્યુચરમાં તમે ગમે ત્યાં જોબ માટે અપ્લાય કરશો અથવા તમે તમારો પોતાનો પર્સનલ બિઝનેસ કેરી કરો છો, તો અગેન એ જોબમાં કે તમારા પર્સનલ બિઝનેસમાં ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ દેટ હાઉ યુ આર ગોઈંગ ટુ મેનેજ ઈચ એન્ડ એવરીથિંગ. એટલે અહીંયા આપણે એ જ લર્ન કરવાનું છે, દેટ ઇઝ ઇન ઓફિસ મેનેજમેન્ટ, દેટ હાઉ એની ઓર્ગેનાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ ડીલ. And then after in semester 4 we are going to study inventory management. Inventory, that is our stock, જે ઓર્ગેનાઇઝેશનના રો મટીરિયલ્સ છે, જે એનું WIP છે, સેમી ફિનિશ ગુડ્સ છે અને ફિનિશ ગુડ છે. તો આ તમારે ઇન્વેન્ટરીને તમે કેવી રીતે મેનેજ કરો છો એ આપણે લર્ન કરશું સેમિસ્ટર 4માં. પણ અત્યારના મોડર્ન એરાના બેઝિસ ઉપર અને તમારા થિયરી કન્સેપ્ટ અને પ્રેક્ટિકલ કન્સેપ્ટને કેવી રીતે ઇન્ટર રિલેટેડ કરવું એ આપણને ઓફિસ મેનેજમેન્ટ ઘણું બધું શીખવાડશે. આઈ હોપ ધીસ સેશન ઇઝ ક્લિયર ટુ ઈચ એન્ડ એવરી વન. અને આ ફર્સ્ટ આપણો સેશન છે બિઝનેસ મેનેજમેન્ટના સિલેબસના ઇન્ટ્રોડક્શનનો, એટલે થોડોક શોર્ટ છે, પણ નેક્સ્ટ સેશનથી આપણે આપણું યુનિટ નંબર 1 સ્ટાર્ટ કરી દઈશું. Then be prepared. Thank you so much.